ગાંધીનગરના દહેગામ શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો। અમદાવાદથી મોડાસા રોડ પર દહેગામમાંથી પસાર થતા રોડને અડીને આવેલા ઔડા ગાર્ડનના મુખ્ય દ્વાર પર 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો, જેની અંદાજિત 22.87 લાખનો ખર્ચો રાષ્ટ્રધ્વજ માટે કરવામાં આવ્યો, જેનાથી લોકોના દેશનો પ્રેમ સંદેશ આપી શકાય। રાષ્ટ્રધ્વજ સ્ટેજ બનાવીને સ્થળ પર કાયમી ફિક્સ ફિટિંગ કરવામાં આવશે, જે 24 કલાક સતત ફરકતો અને લહેરાતો રહેશે। 100 ફૂટ પોલ પર લહેરાવવામાં આવનાર તિરંગાની સાઇઝ 20 બાય 30 ફૂટ લંબાઈ અને પહોળાઈની રખાઈ છે, જેથી શહેરમાં દૂર દૂરથી ત્રિરંગો લહેરાતો લોકો જોઈ શકશે। ત્રિરંગો રોજે રોજ જોવાનો લહાવો હવે શહેરના નાગરિકોને મળશે। 1 મે રાજ્યના સ્થાપના દિવસે સંસદ સભ્ય, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત દેશના વીર જવાનોની હાજરીમાં ઔડા ગાર્ડન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો। આ પ્રસંગે અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ તાલુકાના તમામ હોદ્દેદારો અને જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, દહેગામ તાલુકાના તમામ સરપંચો અને સિનિયર આગેવાનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। भारतीय जनता पार्टी शासित दहेगाम नगरपालिका द्वारा गुजरात स्थापना दिवसની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં એટલા માટે આવી કે આજે દહેગામ નગરપાલિકાએ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવીને દહેગામની જનતાને હંમેશ માટે રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવ પેદા થાય, ઉત્તમ કાર્યથી સ્થાપના દિવસની ઉજવણી કરી છે। આવા ભવ્યાતિ ભવ્ય ઉજવણી કાર્યક્રમના આયોજન બદલ દહેગામ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સ્થાપના દિવસની દહેગામના નગરવાસીઓને શુભકામનાઓ પાઠવું છું।